નકલી વસ્તુઓ નકલી અધિકારીઓ બાદ રાજકોટથી વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે। રાજકોટની મધુવન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પણ કોઈ મંજૂરી વગર શાળાના સંચાલકો સ્કૂલમાં બે રોકટોક ધોરણ 9 થી 10ના ક્લાસ ચલાવી રહ્યા હતા। કોઈ ડર વગર સ્કૂલમાં ધોરણ 9 થી 10ના વર્ગો ચાલી રહ્યા હતા। ચોંકાવનારી વાત જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવતા સામે આવી। તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે। આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે। આ મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે। તેનો અર્થ એ થયો કે ભણવાનું અહીં અને એલસી કોઈ અન્ય શાળામાંથી લેવાના। ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। આ વાત છે તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ, એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ। નથી યોગ્ય, એ થોડીક ઓલું છે, પણ ટૂંકમાં ગેરકાયદેસર છે નહીં કોઈ જાતનું। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, શું કહેશો આ બાબતે? તમે કઈ રીતે એમને સહકાર આપશો? અમે જે માહિતી માંગશે આપી દેશું જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી। નકલી વસ્તુઓ નકલી અધિકારીઓ બાદ રાજકોટથી વધુ એક નકલી સ્કૂલ પકડાઈ છે। રાજકોટની મધુવન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની છે, પણ કોઈ મંજૂરી વગર શાળાના સંચાલકો સ્કૂલમાં બે રોકટોક ધોરણ 9 થી 10ના ક્લાસ ચલાવી રહ્યા હતા। કોઈ ડર વગર સ્કૂલમાં ધોરણ 9 થી 10ના વર્ગો ચાલી રહ્યા હતા। ચોંકાવનારી વાત જાગૃત નાગરિક દ્વારા નનામી અરજી કરવામાં આવતા સામે આવી। તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે। આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે। આ મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની ફરિયાદ થઈ છે। તેનો અર્થ એ થયો કે ભણવાનું અહીં અને એલસી કોઈ અન્ય શાળામાંથી લેવાના। ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ। આ વાત છે તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં, અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ, એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કંઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે, પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય, એમ બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ। નથી યોગ્ય, એ થોડીક ઓલું છે, પણ ટૂંકમાં ગેરકાયદેસર છે નહીં કોઈ જાતનું। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે, શું કહેશો આ બાબતે? તમે કઈ રીતે એમને સહકાર આપશો? અમે જે માહિતી માંગશે આપી દેશું જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી।